नमस्कार मित्रों, धोरण 7 प्रकरण 4 सादा समीकरण भाग 6। मित्रों, આપણે સાદા સમીકરણના ભાગ 1 થી 5 જોઈ ગયા। છેલ્લા ભાગની અંદર એટલે કે ભાગ 5 ની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 3 અને 4 નો અભ્યાસ કર્યો હતો। જો તમે ભાગ 1 થી 5 હજુ સુધી ન જોયા તો તે વિડિયોની લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તેના પરથી પ્રથમ ભાગ 1 થી 5 જોઈ લેવા અને ત્યાર ભાગ 6 જોવા વિનંતી। મિત્રો, આપણે ભાગ 6 ની અંદર સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 નો અભ્યાસ કરીશું। દાખલા નંબર 1 ની અંદર સમીકરણ ઉકેલવાના છે। અત્યાર સુધી આપણે સમીકરણ ઉકેલવાની બે રીતો જોઈ, જેમ કે પ્રયત્ન અને ભૂલની રીત। આ રીતની અંદર આપણે ચલની અલગ અલગ કિંમત મૂકી અને તેનો ઉકેલ મેળવતા હતા। એટલે કે જો કોઈ સમીકરણ હોય તો આપણને ખ્યાલ જ છે કે સમીકરણમાં ચલ એ કોઈ એક સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે તેની જગ્યાએ 0, 1, 2 વગેરે કિંમત આપણે મૂકતા હતા અને કઈ કિંમત માટે જમણી બાજુએ આપેલ પરિણામ મળે છે તે શોધતા હતા અને તે પરથી નક્કી કરતા હતા કે ચલની આ કિંમત એ આ સમીકરણનો ઉકેલ છે। ત્યારબાદ મિત્રો, બીજી રીતની અંદર આપણે ગાણિતિક ક્રિયા એટલે કે બંને બાજુ આપણે ગાણિતિક ક્રિયા કરતા હતા અને તેના દ્વારા સમીકરણનો ઉકેલ મેળવતા હતા। પરંતુ વ્યવહારની અંદર મોટા ભાગે સંખ્યાના સ્થાનાંતર દ્વારા સમીકરણ ઉકેલવામાં આવે છે। તો હવે આપણે આ ત્રીજી રીત તરફ આગળ વધી રહ્યા છીએ। મિત્રો, જો તમને પગલાં કહો અને સમીકરણ ઉકેલો એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આપણે બંને બાજુ ગાણિતિક ક્રિયા કરી અને સમીકરણ ઉકેલવું જોઈએ। ત્યાં આપણે સંખ્યાનું સ્થાનાંતર દ્વારા સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં। મિત્રો, આમ તો આ બંને રીત એક જ છે। કઈ રીતે એ હું સમજાવું છું કે સંખ્યાનું સ્થાનાંતર અને બંને બાજુ થતી ગાણિતિક ક્રિયા એ બંને રીત એક જ છે, માત્ર થોડો તફાવત છે। ચાલો સમજીએ। આપણે અત્યાર સુધી જે ગાણિતિક ક્રિયા દ્વારા સમીકરણ ઉકેલ્યા તેનું એક ઉદાહરણ લઈએ કે જો કોઈ આપણને એક સમીકરણ આપેલું હોય x + 2 બરાબર 3, તો મિત્રો આપણે આ સમીકરણ ઉકેલવા માટે બંને બાજુ ગાણિતિક ક્રિયા કરતા હતા અને આપણને ખ્યાલ છે કે જે ચલ આપેલો છે તેની સાથે અચલ એટલે કે સંખ્યા જે આપેલી છે તે બંને વચ્ચે સરવાળાની નિશાની આપેલ છે, માટે તેને દૂર કરવા માટે આપણે બંને બાજુ 2 બાદ કરતા હતા। ડાબી બાજુમાંથી અને જમણી બાજુમાંથી બંને બાજુમાંથી 2 બાદ કરતા હતા, માટે આપણે આ રીતે લખતા હતા x + 2 - 2 બરાબર 3 - 2। મિત્રો, આપણે છેલ્લે એ પણ જોયું હતું કે ડાબી બાજુએ આપણે સંખ્યા બાદ ન કરીએ અને સીધો ચલ દૂર કરી દઈએ તો પણ ચાલે, કારણ કે આ ક્રિયા છેવટે તો આપણે ચલને દૂર કરવા માટે જ કરીએ છીએ। તો મિત્રો, આપણને આના પરથી સમીકરણનું આ પ્રમાણેનું સ્વરૂપ મળતું હતું x બરાબર 3 - 2। હવે મિત્રો, આ પ્રથમ સમીકરણ જે આપણને આપ્યું હતું તે અને તેના પર બંને બાજુ ગાણિતિક ક્રિયા કરતા જ્યારે ચલ સાથેનો અચલ દૂર થઈ જાય ત્યારબાદ મળતું સમીકરણ છે। બંનેનું તમે ધ્યાનપૂર્વક અવલોકન કરો તો પ્રથમ સમીકરણની અંદર આ પ્રથમ સમીકરણ અને હું બીજું સમીકરણ કહું તો પ્રથમ સમીકરણની અંદર જે ચલ ડાબી બાજુ આવેલો છે અને તેની સાથેનો અચલ ડાબી બાજુએ છે x + 2, એટલે કે અચલ એ ડાબી બાજુએ આવેલો છે। હવે મિત્રો, ત્યારબાદ બીજા સમીકરણમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો ડાબી બાજુએ આવેલો અચલ જમણી બાજુએ સ્થાનાંતરિત થાય છે, એટલે કે આપણે એને ડાબી બાજુએથી જમણી બાજુએ લઈ જઈએ છીએ। તો અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે જે આ અચલ છે તેની નિશાની પ્લસ હતી, તે જ્યારે ડાબી બાજુએ અચલ આવેલો હતો ત્યારે તેની નિશાની પ્લસ હતી। હવે તે જ અચલ જ્યારે જમણી બાજુએ સ્થાનાંતરિત થયો એટલે કે એને હું જમણી બાજુએ એક બાજુએથી બીજી બાજુએ લઈ ગયો ત્યારે તેની નિશાની માઇનસ થાય છે। તો જ્યારે પણ સંખ્યાનું સ્થાનાંતર કરવામાં આવે એટલે કે એક બાજુથી બીજી બાજુએ સંખ્યાનું અચલનું
સ્થળાંતર થાય ત્યારે જો તેની નિશાની પ્લસ હોય એટલે કે સરવાળાની નિશાની હોય તો બાદબાકીની નિશાની થાય। આ પ્રથમ નિયમ આપણે યાદ રાખીશું। ટૂંકમાં જ્યારે પણ સંખ્યાનું સ્થળાંતર એક બાજુએથી બીજી બાજુએ થાય એટલે કે સંખ્યાને એક બાજુએથી બીજી બાજુએ લઈ જઈએ ત્યારે તેની નિશાની બદલાય છે। જ્યારે મિત્રો જ્યારે આપણે અચલને એક બાજુથી બીજી બાજુ લઈ જઈએ ત્યારે શું થાય છે મિત્રો? નિશાની બદલાય છે। જેમ આપણે પ્રથમ જોયું કે જો સરવાળાની નિશાની હોય એટલે કે પ્લસની નિશાની હોય, સરવાળાની નિશાની હોય અને તેને એક બાજુથી બીજી બાજુ લઈ જાઓ ત્યારે બાદબાકીની નિશાની થાય। સરવાળાની નિશાની હોય અને તેને એક બાજુથી બીજી બાજુએ તમે લઈ જાઓ ત્યારે તેની નિશાની બદલાઈ જાય અને નિશાની થાય બાદબાકી। તે જ રીતે મિત્રો બાદબાકીની નિશાની હશે તો ચાલો જોઈ લઈએ। અહીંયા ઉદાહરણ લખું છું x ઓછા 3 બરાબર 5। તો મિત્રો બંને બાજુ ગાણિતિક ક્રિયા કરીશું। કઈ ગાણિતિક ક્રિયા કરીશું? અહીં ચલ અને અચલ વચ્ચે માઇનસની નિશાની છે માટે તેને દૂર કરવા આપણે બંને બાજુએ સરવાળાની ગાણિતિક ક્રિયા કરતા હતા માટે આપણે લખતા હતા x ઓછા 3 વત્તા 3 બરાબર 5 વત્તા 3 માટે આપણું નવું સમીકરણ બનતું હતું x બરાબર 5 વત્તા 3। અહીં પણ આ બે સમીકરણનું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે અચળ જે ડાબી બાજુએ આવેલો હતો તેને હું ડાબી બાજુએથી જમણી બાજુએ જ્યારે લઈ જઉં છું એટલે કે સ્થળાંતર કરું છું ત્યારે તેની નિશાની બદલાઈ ગઈ અને જે માઇનસની નિશાની હતી તે નિશાની પ્લસની થાય છે। અહીં તમે જોઈ શકો છો કે આ નિશાની માઇનસની છે અને અહીંયા નિશાની પ્લસની આપેલી છે એટલે કે જ્યારે એક બાજુએથી બીજી બાજુએ સંખ્યાનું સ્થળાંતર થાય ત્યારે તેની નિશાની બદલાય। તો માઇનસ હોય તો મિત્રો એક બાજુએથી બીજી બાજુએ જ્યારે અચળ કે સંખ્યાનું સ્થળાંતર થાય ત્યારે પ્લસ થાય। આપણે શબ્દમાં પણ લખીએ કે બાદબાકીની નિશાની હોય અને તમે અચળને એક બાજુએથી બીજી બાજુએ લઈ જાઓ ત્યારે તેની નિશાની સરવાળાની થાય। હવે ચાલો મિત્રો તે જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ। બે x બરાબર 6। આ પણ આપણે જોઈ ગયા છીએ કે અહીં અચલ અને ચલની વચ્ચે ગુણાકારની નિશાની હોય છે માટે આપણે લખતા હતા 2 ગુણ્યા x બરાબર 6। હવે મિત્રો અહીંથી આપણે અચલને દૂર કરવા માટે કઈ ગાણિતિક ક્રિયા કરતા હતા? ભાગાકાર માટે આપણે લખતા હતા 2 ગુણ્યા x બંને બાજુએ 2 વડે ભાગતા બરાબર 6/2। મિત્રો અહીં 2 ના છેદ ઉડે માટે આપણું સમીકરણ થતું હતું x બરાબર 6/2। મિત્રો આ આપણું પ્રથમ સમીકરણ છે। તેની અંદર જે અચલ છે તે ચલ સાથે ગુણાકારની નિશાનીથી જોડાયેલો છે। જ્યારે આ આપણું બીજું સમીકરણ છે જેમાં આપણે અચલને એક બાજુએથી બીજી બાજુએ સ્થળાંતરિત કર્યો છે એટલે કે એક બાજુએથી બીજી બાજુએ લઈ જઈએ છીએ ત્યારે જો ગુણાકારની નિશાની હતી તેની ભાગાકારની નિશાની થાય છે। તો આપણે ત્રીજા ટોપિકમાં યાદ રાખી શકીએ કે જ્યારે સંખ્યા એક બાજુથી બીજી બાજુએ લઈ જવામાં આવે છે ત્યારે જો ગુણાકારની નિશાની હોય તો તેની જગ્યાએ ભાગાકારની નિશાની થાય છે। માટે આપણે લખીશું કે જો એક બાજુએ આવેલો ચલ
ગુણાકારની નિશાની ધરાવતો હોય અને તેને બીજી બાજુએ જ્યારે સ્થળાંતરિત કરવામાં આવે ત્યારે ભાગાકારની નિશાની થાય। હવે મિત્રો તે જ રીતે છેલ્લી એક ગાણિતિક ક્રિયા બાકી રહી, તે છે ભાગાકાર। તો ચાલો તે પણ જોઈ લઈએ। x છેદમાં 3 બરાબર 6। તો અહીં મિત્રો પ્રથમ સમીકરણમાં અચલ 3 એ ભાગાકારમાં આપેલો છે, છેદમાં આપેલો છે, માટે તેને દૂર કરવા આપણે બંને બાજુએ ગુણાકારની ક્રિયા કરતા હતા। માટે આપણું સમીકરણ આ રીતે થતું હતું x છેદમાં 3 બંને બાજુએ 3 વડે ગુણતા 6 ગુણ્યા 3। અહીં મિત્રો 3 3 ના છેદ ઉડે, માટે આપણું સમીકરણ થતું હતું x બરાબર 6 ગુણ્યા 3। તમે અહીં જોઈ શકો છો કે પ્રથમ સમીકરણની અંદર જે અચલ છે તે છેદમાં હતો, એટલે કે ભાગાકારની નિશાનીથી જોડાયેલો હતો। જ્યારે અહીં બીજા સમીકરણની અંદર જ્યારે તે એક બાજુએથી બીજી બાજુએ સ્થળાંતરિત થાય છે તો તેની નિશાની બદલાય અને ગુણાકારની નિશાની થાય છે। માટે આપણે કહી શકીએ કે જ્યારે સંખ્યા એક બાજુએથી બીજી બાજુએ જાય ત્યારે જો ભાગાકારની નિશાની હોય તો ગુણાકારની નિશાની થાય। મિત્રો તમને આટલી વસ્તુનો જો ખ્યાલ આવ્યો હશે તો હવે તમે સમીકરણ સહેલાઈથી ઉકેલી શકશો। એટલે કે જ્યારે અચલને કે સંખ્યા એક બાજુએથી બીજી બાજુએ લઈ જવામાં આવે ત્યારે તેની નિશાની બદલાય। એટલે કે જો તે ચલ સાથે સરવાળાની નિશાનીથી જોડાયેલો હોય અને બીજી બાજુએ જાય તો તેની નિશાની બદલે અને બાદબાકીની નિશાની થાય। જો તે બાદબાકીની નિશાનીથી જોડાયેલો હોય તો સરવાળાની નિશાની થાય। જો તે ચલ સાથે ગુણાકારની નિશાનીથી જોડાયેલો હોય અને બીજી બાજુએ તેને લઈ જવામાં આવે તો તેની નિશાની ભાગાકારની થાય અને ભાગાકારની નિશાનીથી જોડાયેલો હોય તો તેની નિશાની ગુણાકારની થાય। તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 4.2 કેટલાક દાખલા દ્વારા પણ આ વસ્તુને સમજવા પ્રયત્ન કરીશું। હવે મિત્રો સ્વાધ્યાય 4.2 ના પ્રથમ દાખલાની સૂચના આપેલી છે કે નીચેના સમીકરણ ઉકેલો। હવે સમીકરણ ઉકેલવાની અંદર આપણને અલગ અલગ દાખલા આપેલા છે। પ્રથમ દાખલાની રકમ આપેલી છે 2y પ્લસ 5/2 બરાબર 37/2। આ પ્રમાણેનું એક સમીકરણ આપેલું છે। તો મિત્રો અહીં હવે આપણે ગાણિતિક ક્રિયા બંને બાજુએ કરીશું નહીં, આપણે સંખ્યાનું એટલે કે અચલનું સ્થળાંતર કરીશું। તો આપણને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે સૌથી પ્રથમ કોનું સ્થળાંતર કરીશું? જે ચલ સાથે અહીં બે અચલ જોડાયેલા છે, એક ગુણાકારથી જોડાયેલો છે એટલે કે 2 ગુણાકારથી જોડાયેલો છે અને 5/2 એ સરવાળાથી જોડાયેલો છે। તો આપણે અગાઉના ભાગની અંદર પણ જોઈ ગયા છીએ કે પ્રથમ સરવાળા બાદબાકીથી જોડાયેલ અચલને દૂર કરવા જોઈએ। તો અહીં પણ આપણે સરવાળા બાદબાકીથી જોડાયેલા અચલનું સ્થળાંતર કરીશું। એટલે સૌથી પ્રથમ સરવાળા બાદબાકીનું થી જોડાયેલ અચલનું સ્થળાંતર થાય, ત્યારબાદ ભાગાકારથી જોડાયેલા અચલનું સ્થળાંતર થાય અને છેલ્લે ગુણાકારથી જોડાયેલા। તો અહીં સૌથી પ્રથમ આપણે 5/2 સ્થળાંતર કરીશું, એટલે કે તેને ડાબી બાજુએથી જમણી બાજુએ લઈ જઈશું। ખ્યાલ જ છે આપણને કે સમીકરણને બે ભાગ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ, આ બંને ભાગ સમાન હોય। આ વસ્તુ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા છીએ। તો મિત્રો સૌથી પ્રથમ આપણે આ રીતે લખીશું 2y બરાબર 37/2। આપણે આ અચલને અહીંથી જમણી બાજુએ લાવવાના છે, તો તેની નિશાની આપણે સૌથી પ્રથમ ધ્યાનમાં લઈશું કે 5/2 ની નિશાની પ્લસ છે, માટે તે જ્યારે જમણી બાજુએ આવશે ત્યારે તેની નિશાની માઇનસ થશે। હવે મિત્રો આ બાદબાકીની ક્રિયા કરી અને તેનો જવાબ મેળવીશું, ત્યારબાદ 2 ને ડાબી બાજુએથી જમણી બાજુએ લાવીશું। તો 2y બરાબર હવે 37/2 છેદમાં 5/2। મિત્રો આ અપૂર્ણાંક છે, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે શીખી ગયા છીએ, તે પણ થોડું યાદ કરી લઈએ। અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા તો તે બંને અપૂર્ણાંકના છેદ સમાન હોવા જોઈએ। જો છેદ સમાન ન હોય
તો તેનો લસા મેળવી પ્રથમ છેદ સમાન કરવો જોઈએ અને ત્યારબાદ અંશની બાદબાકી થાય. પરંતુ મિત્રો અહીં આપણને રકમમાં છેદ સમાન આપેલ છે. 37 ના છેદમાં પણ 2 છે અને 5 ના છેદમાં પણ 2 છે. માટે આપણે અહીં છેદ સમાન કરવાની જરૂરિયાત નથી, કારણ કે સમાન જ છે. માટે આપણે છેદમાં 2 લખીશું અને 37 ઓછા 5 માટે 2y 37 ઓછા 5, 37 માંથી 5 બાદ કરીએ તો 32 વધે મિત્રો, 32 છેદમાં 2. હવે બને ત્યાં સુધી મિત્રો બીજો અચળ દૂર કરવાનો હોય, એટલે કે એક બાજુએથી બીજી બાજુએ લાવવાનો હોય, ત્યારે અહીં આપણે ભાગાકારની કે કોઈ ક્રિયા કરીશું નહીં. માત્ર જે અચળને તમે એક બાજુથી બીજી બાજુએ લાવ્યા છો તેની બાદબાકીની કે જે પણ ક્રિયા કરવાની હોય તે કરી અને તેનો જવાબ મેળવીશું. અહીં જવાબ મળ્યો 32 છેદમાં 2. હવે આપણે આ 2 ને દૂર કરીશું, એટલે કે 2 ને ડાબી બાજુએથી જમણી બાજુએ લાવીશું. અહીં 2 એ ગુણાકારથી જોડાયેલું છે, 2 ગુણ્યા y આપણે અગાઉ પણ જોઈ ગયા છે. માટે તે જ્યારે ડાબી બાજુએથી આપણે તેને જમણી બાજુએ લાવીશું ત્યારે તે ક્યાં આવશે? છેદમાં આવશે, ભાગાકારમાં આવશે. ગુણાકારની નિશાની હોય તો ભાગાકાર થાય, છેદમાં હોય તો અંશમાં. ગુણાકાર હંમેશા અને અંશમાં હોય તો છેદમાં આવે. ગુણાકારથી જોડાયેલો અચળ હંમેશા અંશમાં હોય માટે તે છેદમાં આવશે. ભાગાકારથી જોડાયેલો અચળ હંમેશા છેદમાં હોય માટે તે અંશમાં આવશે. તો ચાલો હવે આપણે આગળ લખીએ. માટે y બરાબર 32 છેદમાં આ જે 2 હતા, 32 છેદમાં 2 આપેલા જ હતા તેને પ્રથમ લખીશું અને ત્યારબાદ આ બીજા 2 જે y સાથે જોડાયેલા હતા તેને જમણી બાજુએ લાવીએ છીએ. માટે આપણે 2 ગુણ્યા 2 લખીશું. છેદમાં આવે એટલે ભાગાકાર કર્યો કહેવાય. હવે મિત્રો આપણે છેદ ઉડાડીશું તો આપણને ખ્યાલ છે કે 16 દુ 32 થાય, 16 દુ 32 થાય. તો સૌથી પ્રથમ આપણે અહીં લખીશું 32 ની જગ્યાએ 16 દુ 32. મિત્રો તમને જો સીધો જ ખ્યાલ આવે કે 8 ચોક 32 તો આપણે 2 દુ 4 એમ ગુણાકાર કરી અને પણ ક્રિયા કરી શકીએ. માટે y બરાબર આ 2 ના છેદ ઉડશે માટે y બરાબર 16 છેદમાં 2. મિત્રો હજુ પણ 2 ગુણ્યા 8 16 થાય અને આ 2 ના છેદ ઉડશે માટે y બરાબર આપણો જવાબ મળશે 8. હવે જો મિત્રો તમને બીજી રીતે પણ આ દાખલો ગણી શકાય. કઈ રીતે? જો y બરાબર 32 છેદમાં 4. હવે તમને ખ્યાલ જ છે કે 8 ચોક 32 તો આપણે લખી શકીએ 8 ગુણ્યા 4, 4 4 ના છેદ ઉડે માટે y બરાબર 8 મળે. તો આ રીતે આપણે બંને રીતે દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. ચાલો ત્યારબાદનો દાખલા નંબર 2 એટલે કે b એનો અભ્યાસ કરીએ. અહીં મિત્રો તમને સમીકરણ આપેલ છે 5t + 28 બરાબર 10. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રથમ કોને ડાબી બાજુએથી જમણી બાજુએ લાવવા જોઈએ? 28 ને. તો 28 ની નિશાની પ્લસ છે માટે તે જમણી બાજુએ આવશે તો તેની નિશાની માઈનસ થશે. માટે આપણે લખી શકીશું 5t બરાબર 10 ઓછા 28. હવે મિત્રો પ્રથમ આપણે આને બાદબાકી કરી અને જવાબ મેળવવો પડે. માટે આપણો જવાબ થશે 5t બરાબર 10 ઓછા 28. આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી આ ચેપ્ટરની અંદર તેના સરવાળા બાદબાકી વિશે શીખ્યા હતા કે જ્યારે બે સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે બાદબાકી થાય અને જવાબમાં મોટી નિશાની આવે. તે સિવાય આપણે એ પણ શીખ્યા હતા કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય ત્યારે પણ તેની નિશાની માઇનસમાં આવે, એટલે કે જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક આવે. આવું આપણે શોર્ટમાં શીખ્યા. 10 - 28 તો 10 માંથી 28 બાદ કરવા હોય તો આપણે આ રીતે ત્યારે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીમાં કરતા હતા કે મોટી સંખ્યાની નિશાની માઇનસ કાઉન્સમાં 28 ઓછા 10. મિત્રો હવે આ ક્રિયા મૌખિક કરવાની છે માટે આપણો જવાબ આવશે -18. 28 માંથી 10 જાય તો 18 વધે, મોટી સંખ્યા એટલે 28 તેની નિશાની માઇનસ એટલે -18. હવે મિત્રો આપણે આ 5 ને ડાબી બાજુએથી જમણી બાજુએ લાવીએ તો t બરાબર -18 છેદમાં 5 આવશે.
આ 5 જે ગુણાકારથી જોડાયેલા છે જે જમણી બાજુએ જાય તો ભાગાકારની નિશાની થાય. બીજી રીતે કહીએ મિત્રો તો 5 અત્યારે અંશમાં છે, ગુણાકારમાં જોડાયેલા હોય ત્યારે તે અંશમાં જ હોય અને તેને ભાગાકારમાં લખવાના હોય ત્યારે તે છેદમાં લખાય, માટે અંશમાં છે માટે છેદમાં જશે. તો મિત્રો આ આપણો જવાબ છે. અહીં અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકાતું નથી. જો તમને વિભાજ્યતાની ચાલ સારી રીતે આવડતી હોય તો તેનો તરત જ તમને ખ્યાલ આવી જશે કે 5 વડે કોઈ સંખ્યાને ભાંગવા હોય વિશેષ તો તેનો એકમનો અંક 5 અને 0 હોવો જોઈએ. અહીં 18 એમાં એકમનો અંક 5 અને 0 નથી, માટે તેના છેદ 5 વડે ઉઠશે નહીં. ચાલો ત્યારબાદનો દાખલો એટલે કે સી તેનો અભ્યાસ કરીએ. તો હવે મિત્રો આપણે સૌથી પ્રથમ કોને દૂર કરીશું? +3, એટલે કે ડાબી બાજુએથી જમણી બાજુએ +3 ને લઈ જશું ત્યારે તેની નિશાની માઇનસ થશે, માટે આપણે લખીશું a/5 બરાબર. હવે મિત્રો અહીં સમજવા માટે હું એમ પણ કહું છું કે જે મોડો આવે તે પાછળ બેસે. આપણે કોઈ કાર્યક્રમ હોય તો વહેલા આવે તે આગળ બેસી જાય અને જે મોડો આવે તે પાછળ બેસે. કારણ કે અહીં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કઈ રીતની? તો આ રીતે લખે છે a/5 બરાબર 3 - 2. ના મિત્રો આ રીતે લખી શકાય નહીં, કારણ કે અહીં 3 ની નિશાની પ્લસ જ કહેવાય. અહીં આપણે પ્લસને માઇનસમાં ફેરવવાના છે, માટે આપણે એટલું યાદ રાખીએ કે જે મોડો આવે તે પાછળ બેસે. અહીં અગાઉથી 2 તો હતા જ, માટે આપણે પ્રથમ 2 લખી નાખીશું, ત્યારબાદ આપણે -3 કરીશું. 2 - 3 પ્લસ હતા, ડાબી બાજુએથી જમણી બાજુએ 3 ને લઈ જઈએ તો તેની નિશાની માઇનસની એટલે કે બાદબાકીની થાય, માટે આપણે લખ્યા 2 - 3. માટે a/5 બરાબર 2 - 3 કરીએ તો તેની બાદબાકી આપણને -1 મળે. મિત્રો તમે જ્યારે સંખ્યાને એક બાજુએથી બીજી બાજુએ લઈ જાઓ ત્યારે તેનો પ્રથમ જવાબ મેળવી ત્યારબાદ જ બીજા અચળને ડાબી બાજુએથી જમણી બાજુએ કે જમણી બાજુએથી ડાબી બાજુએ લઈ જવા, જેથી ભૂલ થાય નહીં. હવે મિત્રો આ 5 જે છેદમાં છે એટલે કે ચલ સાથે ભાગાકારથી જોડાયેલા છે, હવે તેને જમણી બાજુએ લઈ જશું તો ભાગાકારથી જોડાયેલા છે માટે ગુણાકારમાં જશે એમ પણ કહી શકીએ, અને છેદમાં છે માટે અંશમાં જશે એમ પણ કહી શકીએ. માટે આપણે લખી શકીશું a બરાબર -1/5. જે છેદમાં હતા તેને અંશમાં લખ્યા, માટે આપણો જવાબ થશે a બરાબર -5. ગુણાકારમાં જ્યારે બે સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે તેની જવાબની નિશાની માઇનસની આવે. તો આ દાખલા નંબર C હતો. ચાલો મિત્રો હવે દાખલા નંબર D નો અભ્યાસ કરીએ. અહીં પણ એ જ રીતનો દાખલો છે. સૌથી પ્રથમ આપણે +7 ને ડાબી બાજુએથી જમણી બાજુએ લઈ જશું ત્યારે તેની નિશાની પ્લસમાંથી માઇનસની થશે. તો આ રીતે લખી શકાશે 9/4 બરાબર 5 - 7. માટે 9/4. મિત્રો અહીં મેં અગાઉ પણ કહ્યું કે આની ગાણિતિક ક્રિયા કરી ત્યારબાદ જ બીજો અચળ એટલે કે 4 આપણે એક બાજુએથી બીજી બાજુએ લઈ જશું. મિત્રો અહીં 9/4 બોલ્યું, 9/4 + 7 બરાબર 5. તો તેને સમીકરણ કહી શકાય? ના મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સમીકરણની એક શરત એ પણ છે કે સમીકરણમાં ઓછામાં ઓછો એક ચલ હોવો જોઈએ. તો અહીં જે આ 9 હું બોલ્યો તે 9 નથી, તે છે q. q છેદમાં છે, q છેદમાં 4 + 7 બરાબર 5. સમીકરણમાં ઓછામાં ઓછો એક ચલ આવવો જ જોઈએ તો જ તેને સમીકરણ કહી શકાય. તો q છેદમાં 4 બરાબર 5 - 7. હવે મિત્રો q છેદમાં 4 5 - 7 કરીશું આપણે 5 - 7 કરીશું તો તેનો જવાબ આપણને -2 મળશે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાના બાદબાકી કઈ રીતે કરતા હતા તે તમને યાદ આવી ગયું હશે. હવે મિત્રો આપણે q છેદમાં જે 4 છે જે ભાગાકારથી જોડાયેલો છે છેદમાં છે ક્યાં જશે? અંશમાં. ભાગાકારની નિશાની છે માટે કઈ નિશાની થશે? ગુણાકાર. બંને રીતે યાદ રાખી શકીએ. માટે q બરાબર -2/4. માટે q બરાબર 2 × 8. જવાબ આવશે
-8। ચાલો મિત્રો, ત્યારબાદ દાખલા નંબર ઈ, રકમ આપેલી છે 5/3 ગુણ્યા x બરાબર -10। હવે મિત્રો x સાથે 5/3 ગુણાકારથી જોડાયેલા છે। 5/3 ગુણ્યા x બરાબર -10। હવે અહીં સૌથી પ્રથમ કયા અચલને દૂર કરવું? આપણે બે રીતે સમજી શકીએ કે અહીં ગુણાકારથી જોડાયેલા છે માટે તે જમણી બાજુએ જશે તો ભાગાકાર થશે। હવે આપણને ખ્યાલ છે કે જ્યારે ભાગાકાર થાય તો અંશમાં હોય તો છેદમાં જાય, છેદમાં હોય તો અંશમાં જાય। આપણે ટૂંકમાં એ પણ શીખ્યા હતા કે ભાગાકારની સંખ્યા ક્રિયા કરવી, ભાગાકારની ક્રિયા કરવી એટલે વ્યસ્ત વડે ગુણવું। ભાગાકારની ક્રિયા કરવી એટલે વ્યસ્ત વડે ગુણવું। હવે વ્યસ્ત પણ કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત કઈ રીતે લખી શકાય એ પણ તમને ખ્યાલ છે કે 5/3 એનો વ્યસ્ત લખવો હોય તો તે સંખ્યાને ઉલટાવવામાં આવે છે તો તેનો વ્યસ્ત થાય 2/5। તો અહીંથી આ 5/3 ને હું જમણી બાજુએ લઈ જાઉં ત્યારે તેને આ રીતે લખી શકાય x બરાબર -10 ગુણ્યા 2/5। કેમ મિત્રો? તો અહીંયા સમજીએ, x બરાબર -10 છેદમાં ભાગાકારની ક્રિયાની અંદર 5/3 લખાય। ગુણાકારથી જોડાયેલા છે માટે છેદમાં 5/3 આવે। હવે મિત્રો આપણે શીખી ગયા છીએ કે ભાગાકારની ક્રિયા એટલે વ્યસ્ત વડે ગુણવાની ક્રિયા। તો 5/3 ના વ્યસ્ત વડે તેને ગુણીશું તો આપણે તેને આ રીતે લખી શકીએ -10 ગુણ્યા 2/5। તો એ આ રીતે આપણે યાદ રાખી શકીએ। હવે મિત્રો તમને આ રીતે પણ યાદ ન રહે તો ચાલો બીજી રીતે પણ જોઈએ। અહીંયા હું બીજી રીતથી દાખલો ગણી રહ્યો છું। 5/3 ગુણ્યા x બરાબર -10। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ રકમ છેદમાં હોય અને તેને એક બાજુએથી બીજી બાજુએ લઈ જાવ ત્યારે અંશમાં આવે અને અંશમાં હોય તો છેદમાં આવે। સૌથી પ્રથમ છેદવાળી રકમ દૂર કરીએ તો આ 2 છેદમાં છે માટે આપણે આમ લખી શકીશું 5 ગુણ્યા x બરાબર -10 ગુણ્યા 2। હવે મિત્રો 5 ગુણ્યા x બરાબર -20 થશે। હવે આપણે 5 ને દૂર કરીશું તો x બરાબર -20 છેદમાં 5। તો તમને ખ્યાલ જ છે કે 20 ના આપણે ભાગ પાડીએ તો 5 ચોક 20। છેદમાં 5। પરંતુ મિત્રો અહીં -20 તો આપણે આ બેમાંથી એટલે કે 5 અથવા 4 બેમાંથી એકની નિશાની માઈનસ કરવી જોઈએ। કોની નિશાની માઈનસ કરીશું? 5 ની કે 4 ની? મિત્રો આપણે 4 ની નિશાની માઈનસ કરીશું કારણ કે 5 5 ના છેદ ઉડાડવા છે। જો 5 ની નિશાની માઈનસ કરીએ તો છેદ ઉડે નહીં માટે x બરાબર -4 આવે। તો મિત્રો આ રીત સરળ છે, આપણી ક્યાંય ભૂલ થશે નહીં। પ્રથમ જે છેદમાં આપેલી રકમ હોય તેને જમણી બાજુએ લઈ જઈ તેને અંશમાં મૂકો, તેની ગાણિતિક ક્રિયા કરો। ત્યારબાદ અંશમાં જે રકમ આપેલી છે તેને છેદમાં લઈ જઈ તેની ગાણિતિક ક્રિયા કરી અને જવાબ મેળવો। જો તમને અહીં પ્રથમ જે મેં રીત લખી રહ્યો હતો આ આવડે તો પણ ચાલે। તો ચાલો તે રીતે પણ જોઈ લઈએ। અહીં x બરાબર -10 ગુણ્યા 5/3 કારણ કે અહીં ગુણાકારથી જોડાયેલો હતો માટે જમણી બાજુએ લઈ જાવ તો ભાગાકારની ક્રિયા થાય, પરંતુ અહીં ભૂલ થવાની શક્યતા એટલી જ છે કે જ્યારે ભાગાકારની ક્રિયા કરવાની હોય ત્યારે વ્યસ્ત વડે ગુણવા પડે। જો તમે આ રીતે લખશો x બરાબર -10 ગુણ્યા 5/3 તો તમારો દાખલો ખોટો પડે, એટલે કે તમારી ગાણિતિક ક્રિયા ખોટી છે। ચાલો આગળ ગણીએ। તો અહીં આપણને ખ્યાલ છે કે હવે x બરાબર છેદમાં 5 છે તો 5 અને 10 ના છેદ ઉડે તો 10 ની જગ્યાએ આપણે લખીશું 5 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં 5। હવે મિત્રો અહીં -10 હતા માટે આપણે આ બેમાંથી એટલે કે 5 ગુણ્યા 2 બેમાંથી એકની નિશાની માઈનસ કરવી પડે માટે આપણે 2 ની નિશાની માઈનસ કરી છેદ ઉડાડીશું 5 5 ના તો આપણને જવાબ મળશે x બરાબર -2 ગુણ્યા 2 તો તેનો ગુણાકાર થાય -4। બંનેનો જવાબ તો એક જ આવે, માત્ર રીત અલગ છે। ચાલો
ત્યારબાદનો દાખલો જોઈએ। હવે મિત્રો આ દાખલો પણ એ જ રીતનો છે। અહીં x સાથે 5/2 જોડાયેલા છે ગુણાકારથી, માટે જમણી બાજુએ લઈ જાઓ તો ભાગાકાર થાય। ભાગાકારની ક્રિયા એટલે વ્યસ્ત વડે ગુણવું, પરંતુ આપણે જે બીજી રીતને શીખવી હતી તેનો ઉપયોગ કરીશું। સૌથી પ્રથમ આપણે 2 ને દૂર કરીશું, એટલે 5 ગુણ્યા x છેદમાં 2 આ રીતે લખી શકાય મિત્રો। આપણને ખ્યાલ છે કે ગુણાકાર અંશ અંશનો છેદ છેદનો થાય। અહીં x ના છેદમાં 1 હોય માટે 2 ગુણ્યા 1 આપણે લખતા નથી, બરાબર 25/4। તમે જેટલી ગાણિતિક ક્રિયા કરશો, જેટલો મહાવરો કરશો, એટલી ટૂંકી રીતે તમે દાખલા ગણી શકશો। અહીં આપણે 1-2 સ્ટેપ વધારે લખીએ છીએ કારણ કે તમને સરળતાથી સમજાય, અને જો તમે સરળતાથી સમજી જશો તો તમે આપોઆપ ટૂંકી રીતે દાખલા ગણી શકવાના છો। તો હવે મિત્રો સૌથી પ્રથમ આપણે 2 ને દૂર કરીશું કારણ કે તે છેદમાં આવેલા છે। તે જ્યારે જમણી બાજુએ જશે ત્યારે અહીં ડાબી બાજુએથી જમણી બાજુએ જશે ત્યારે તે અંશમાં જશે, તો આપણે લખીશું 5 ગુણ્યા x બરાબર 25 ગુણ્યા 2 છેદમાં 4। હવે મિત્રો આપણે લખી શકીએ 25 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 2, માટે 2 ના છેદ ઉડશે, માટે જવાબ વધશે 25/2। મિત્રો હજુ આપણો દાખલો પૂરો થયો નથી કારણ કે આપણે હજુ 5 ગુણ્યા x બરાબર 25/2 ત્યાં પહોંચ્યા છીએ। હજુ આપણે એક અચળને દૂર કરવાનું છે, કોને? 5। હવે આ 5 જે અંશમાં છે તે જમણી બાજુએ જશે તો છેદમાં આવશે, એટલે કે 2 સાથે લખાશે, તો આ રીતે લખાશે, માટે x બરાબર 25/2 ગુણ્યા 5। હવે મિત્રો તમને ખ્યાલ આવી જ જશે કે 25 અને 5 બંનેના છેદ ઉડે, તો આપણે લખીશું 25 ની જગ્યાએ 5 ગુણ્યા 5 પાયો પાયો 25 છેદમાં 2 ગુણ્યા 5 5 છેદ ઉડે, માટે આપણો જવાબ આવશે x બરાબર 5/2। આ સમીકરણનો ઉકેલ છે। ચાલો મિત્રો હવે આપણે દાખલા નંબર G તેનો અભ્યાસ કરીએ। તો અહીં મિત્રો 7m + 9/3 બરાબર 13। અહીં 9/3 એટલે તે સરવાળાથી જોડાયેલ છે, માટે જમણી બાજુએ જશે તો બાદબાકીની નિશાની થશે, માટે આપણે લખીશું 7m બરાબર 13 ઓછા 9/3। હવે મિત્રો તમે અહીં જોશો તો 13 ના છેદમાં 1 હોય અને 9 ના છેદમાં 2 છે, માટે આ બંને અપૂર્ણાંકની બાદબાકી આપણે સીધી કરી શકીએ નહીં। બંનેનો છેદ સમાન કરવો જોઈએ, અને છેદ સમાન કરવા માટે લસા લેવો જોઈએ। 1 અને 2 નો લસા 2 આવે। આપણે લસાના ચેપ્ટરના લસા અને ગુસા ધોરણ 6 ની અંદર 7 ની અંદર શીખ્યા હતા કે લસા હંમેશા મોટી સંખ્યા જેવડો અથવા તો તેનો અવયવી હોય। લસા હંમેશા તમને 2 સંખ્યા આપેલી હોય કે 3 સંખ્યા આપેલી હોય કે 4 આપેલી હોય, તેમાંથી મોટી સંખ્યા જેવડો અથવા તેનો અવયવી હોય। અહીં મોટી સંખ્યા 2 છે, માટે લસા 2 થશે। તો આપણે લસા 2 લઈ અને બંનેના છેદ પ્રથમ સમાન કરીશું, માટે 7m બરાબર 13 ના છેદમાં 1 આપેલા છે, તેની જગ્યાએ 2 લાવવા હોય તો 1 ને 2 વડે ગુણવા પડે, 1 ગુણ્યા 2 બરાબર 2। પરંતુ મિત્રો આપણે અંશ અને છેદ બંને સાથે 2 ને ગુણવા જોઈએ। જો તમે માત્ર છેદને ગુણો તો રકમ બદલાઈ જાય છે। આપણે ગણિતની કોઈ પણ ક્રિયામાં આપણને રકમ બદલવાની છૂટછાટ નથી। તો તમે અંશ અને છેદ બંનેને અહીં ગુણશો તો આપણને તેનો સમ અપૂર્ણાંક મળશે। અપૂર્ણાંક બદલાશે નહીં, સમ એટલે સરખો, તેના જેવો જ બીજો સરખો અપૂર્ણાંક મળશે। માટે આપણે અંશ અને છેદને 2 વડે ગુણીશું, તો 13 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 2 ઓછા 9/3। અહીં છેદમાં 2 જ આપેલા છે, માટે ત્યાં આપણે કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, માટે 7m બરાબર 13×2 = 26 છેદમાં 2 ઓછા 9/3। હવે મિત્રો બંનેનો છેદ સમાન છે,
માટે આપણે તેને બાદબાકી કરીશું 7m બરાબર 26 ઓછા 9 છેદમાં 2 સરવાળા કે બાદબાકીની ક્રિયા અંશમાં જ થાય છે છેદ એક વખત લખવામાં આવે છે। હવે મિત્રો 26 માંથી 9 બાદ કરીશું તો આપણને 17 મળશે। તો આપણે લખીશું નીચે 7m બરાબર 17 છેદમાં 2 17 છેદમાં 2। હવે મિત્રો આપણે 7 ને દૂર કરીશું એટલે કે ડાબી બાજુએથી જમણી બાજુએ લઈ જશું તો અહીં અંશમાં છે તો ક્યાં જશે છેદમાં જશે માટે m બરાબર 17 છેદમાં 2 ગુણ્યા 7 માટે m બરાબર 17। મિત્રો 17 અવિભાજ્ય સંખ્યા છે 7 અવિભાજ્ય સંખ્યા છે માટે છેદ ઉડે નહીં તો આપણે તેના જવાબમાં લખીશું 17 છેદમાં 14। હવે મિત્રો એક વસ્તુ આપણે અગાઉના દાખલાની અંદર અત્યાર સુધી લખ્યું નથી પણ આપણે ઘણા બધા દાખલાનો મહાવરો કર્યો તો હવે આપણે એ પણ યાદ કરવું જોઈએ કે જ્યારે અપૂર્ણાંક અશુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવવો જોઈએ। આપણે અપૂર્ણાંકના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે જ્યારે છેદ કરતા અંશ મોટો હોય ત્યારે તેને અશુદ્ધ સ્વરૂપ કહેવાય। છેદ કરતા અંશ મોટો આપેલો હોય ત્યારે તે અશુદ્ધ અપૂર્ણાંક છે તેમ કહેવાય અને તે અશુદ્ધ અપૂર્ણાંક હંમેશા મિશ્ર સ્વરૂપમાં લખવો જોઈએ। ચાલો કઈ રીતે લખાય તે જોઈ લઈએ અને અગાઉ દાખલા h સુધીના દાખલાનો જે આપણે અભ્યાસ કર્યો તેમાં પણ જો અશુદ્ધ અપૂર્ણાંક આપણે આવ્યો હોય તેને અત્યાર સુધી આપણે મિશ્રમાં ફેરવ્યા નથી તો તેનો જવાબ મિશ્રમાં ફેરવી જાતે મેળવવા પ્રયત્ન કરજો। આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવા માટે ભાગાકારની ક્રિયા કરતા હતા। અશુદ્ધ અપૂર્ણાંક હંમેશા 1 કરતા મોટો હોય માટે તેનો અંશ હંમેશા છેદ કરતા મોટો હોય। જેનો અંશ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। તો અહીં ભાગાકાર કરીશું મિત્રો તો 14 એકા 14 મળશે અને જવાબમાં આપણને 3 મળશે। માટે આપણે મિશ્રમાં લખવા માટે જે જવાબ આવે છે તેને પૂર્ણાંક કહેવાય। તો લખીશું 1 પૂર્ણાંક હવે મિત્રો જે શેષ વધે છે તે અંશમાં લખાય 1 પૂર્ણાંક 3 ચૌદાંશ એટલે કે જેના વડે ભાગાકાર કર્યો છેદ બદલાતો નથી તો 17 છેદમાં 14 બરાબર આપણે લખી શકીએ 1 પૂર્ણાંક 3 છેદમાં 14। તો આ રીતે જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક આવે ત્યારે તેને મિશ્રમાં ફેરવવાનો આગ્રહ રાખવો પડે। ચાલો મિત્રો ત્યારબાદનો દાખલા નંબર h નો અભ્યાસ કરીએ। h ની અંદર આપણને રકમ આપેલી છે 6 ગુણ્યા z વત્તા 10 બરાબર -2। આ દાખલો મિત્રો સરળ છે। આવા 2 કે 3 દાખલા અગાઉ પણ આવી ગયા। સૌથી પ્રથમ આપણે 10 પ્લસ 10 જમણી બાજુએ લઈ જશું તો થશે 6z બરાબર -2 ઓછા 10 કારણ કે અહીં સરવાળાની નિશાની છે માટે જમણી બાજુએ જશે તો માઈનસની નિશાની થશે। હવે તેની ગાણિતિક ક્રિયા કરી જવાબ મેળવીશું 6z બરાબર -12। તો મિત્રો અહીં ખ્યાલ આવવો જોઈએ કે બંનેની નિશાની અલગ અલગ છે માટે સરવાળો થશે અને સરવાળામાં નિશાની મોટી સંખ્યાની આવશે। હવે મિત્રો 6 ગુણ્યા z એટલે કે 6 અંશમાં છે ક્યાં જશે છેદમાં તો z બરાબર -12 છેદમાં 6 બરાબર -12 ની જગ્યાએ આપણે લખી શકીએ 6 ગુણ્યા 2 છેદમાં 6। અહીં 6 ગુણ્યા 2 હું કરું તો મને +12 મળે। મને અહીં -12 આપેલા છે માટે જ્યારે તેના હું ભાગ કરું ત્યારે 2 માંથી એક સંખ્યાની નિશાની માઈનસની કરવી જોઈએ। તો અહીં કોની નિશાની માઈનસની કરીશું 2 ની કારણ કે આપણે 6 ના છેદ ઉડાડવા છે માટે z બરાબર -2। ચાલો ત્યારબાદનો દાખલા નંબર I। હવે મિત્રો અહીં ચલ l છે અને તેની સાથે 3 અને 2 જોડાયેલા છે। 3 ગુણાકારથી 2 ભાગાકારથી બીજી રીતે કહીએ તો 3 અંશમાં છે 2 છેદમાં છે। સૌથી પ્રથમ કોને જમણી બાજુએ લઈ જશું તો છેદમાં આપેલ રકમ તો છેદમાં 2 આપેલા છે તેને હું જમણી બાજુએ લઈ જાઉં તો અંશમાં આવે એટલે કે ભાગાકારની ક્રિયામાં આપેલા છે માટે ગુણાકારની ક્રિયા થાય। તો આપણે લખીશું 3l
જે અચળને દૂર કરીએ તેના સિવાયની સંખ્યા મિત્રો m ને m લખવાની છે 3l બરાબર 2/3 હવે અહીં છેદમાં હતા તો અંશમાં લખાશે અંશમાં 2 આપેલા છે માટે આપણે તેની સાથે ગુણાકારથી લખીશું 2 × 2 આપણે જોઈ ગયા હતા કે ભાગાકારની નિશાની હોય તો ગુણાકારની નિશાની થાય માટે અહીં ગુણાકારની નિશાની કરવામાં આવે છે હવે મિત્રો આપણે તેનો જવાબ મેળવી લઈએ 3l બરાબર 2/4/3 હવે મિત્રો આ 3 જે અંશમાં છે એટલે કે ગુણાકારથી જોડાયેલા છે તો તે છેદમાં જશે એટલે કે ભાગાકારની ક્રિયા થશે માટે આપણે લખી શકીએ l બરાબર 4/3 × 3 બરાબર 4/9 ચાલો મિત્રો ત્યારબાદનો છેલ્લો દાખલો જે 4.2 ના પહેલા દાખલાનો છેલ્લો દાખલો અહીં 2 × b/3 - 5 બરાબર 3 તો સૌથી પ્રથમ આપણે -5 ને દૂર કરીશું કારણ કે ખ્યાલ જ છે કે સરવાળા બાદબાકીથી જોડાય રકમને પ્રથમ દૂર કરવામાં આવે છે તો આપણે લખીશું 2b/3 બરાબર 3 -5 જમણી બાજુએ આવશે તો થશે +5 માટે 2b છેદમાં 3 બરાબર 8 થશે હવે મિત્રો આપણે સૌથી પ્રથમ છેદમાં જે 3 આપેલ છે તેને દૂર કરીશું તે ભાગાકારથી જોડાયેલ છે માટે અંશમાં આવશે ત્યારે ગુણાકારની નિશાની થશે 2b બરાબર 8 × 3 માટે હવે મિત્રો ગુણાકારની ક્રિયા કરી જવાબ મેળવો તો પણ ભલે અને આપણને બીજી એક વસ્તુનો ખ્યાલ આવે અગાઉથી કે જ્યારે આપણે આ 2 ને જમણી બાજુએ લઈ જશું ત્યારે 2 અને 8 ના છેદ ઉડશે તો તે દાખલો થોડો સરળ થશે માટે હું 8 કરી 24 કરતો નથી હું લખું છું b બરાબર 8 × 3/2 હવે મિત્રો 8 અને 2 બંનેના છેદ ઉડશે બંને બેકી છે માટે 2 વડે ભાગ ચાલે માટે લખીશું b બરાબર 2 × 8 8 ની જગ્યાએ 2 × 4 × 3/2 2 ના છેદ ઉડે માટે b બરાબર 4 × 3 એટલે 12 આપણો જવાબ આવે તો મિત્રો આ રીતે સંખ્યાના સ્થાનાંતર દ્વારા આપણે સરળતાથી સમીકરણ ઉકેલી શકીએ છીએ હવે ભાગ 2 ની અંદર સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 3 અને 4 નો અભ્યાસ કરીશું મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડિયો પહોંચે તે માટે તેને શેર કરો જો તમારા કોઈ પ્રશ્ન હોય અને તે પૂછવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તેની કોમેન્ટ કરો મિત્રો આ વિડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને વિડિયોની લિંક એની નોટિફિકેશન સરળતાથી મળતી રહે અને એક પણ વિડિયો ચૂકાય નહીં તો લાઈક શેર અને કોમેન્ટ એન્ડ છેલ્લે સબસ્ક્રાઇબ તો ચાલો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.3 ના અન્ય દાખલાનો અભ્યાસ બીજા ભાગની અંદર કરીશું